ગુજરાતી ભાષામાં રૂઢિપ્રયોગ અને કહેવત. અડધું થઈ જવું તો અંગ સુકાઈ જવું, અધમુવા થઈ જવું. અડધો રોટલો એટલે ખાધા જેટલું, ખાવાને જોઈએ તેટલું જ જોઈએ, એને શું કહેવાય? અડધો રોટલો. અડ્ડો જમાવવો, એક જગ્યાએ બેસીને ગપ્પા મારવા. વગર કામના ગ્રુપમાં બેસીને અડ્ડો જમાવે, એનો કોઈ કામ ધંધો ના હોય એટલે એને શું કહેવાય કે અડ્ડો જમાવ્યો. એક જગ્યાએ બેસીને ગપ્પા મારવા, લપાટા મારવા. અથાણું કરવું, અથાણું કરવું એટલે કે જેમ કે આપણે અથાણું બનાવીએ એ 12 મહિના માટે હોય, 1 મહિના માટે ન હોય. એટલે નિરર્થક રાખી મૂકવું, કામ વગરનો વ્યર્થ સંગ્રહ કરવો. અહીંયા અથાણાનું કરવું એટલે કે એવી વાતો જે કોઈ કામની નથી, કે કામ વગરનો છે, એને સંગ્રહ નહીં કરવાનો. અણસારે સમજવું, અણસાર એટલે સંકેત આપવો. ક્યાંય શબ્દનો ઉપયોગ ના થાય પણ ઈશારાથી સમજાવવામાં આવે, એને કહેવાય અણસારે સમજવું.